मुख्यमंत्री भूपेंद्र पटेल ने महात्मा मंदिर में कहा कि उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी को महिला शक्ति से राष्ट्र बनाने के प्रयासों के लिए धन्यवाद दिया और सभी को मजबूत और समृद्ध गुजरात बनाने का निमंत्रण दिया। विश्व नेता ने यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए नारी शक्ति थी राष्ट्र निर्माणનું જે લક્ષ્ય રાખ્યું છે તે સાકાર કરતો આજનો આ આપણો કાર્યક્રમ છે। આજે માત્ર નિમણૂક પત્ર નથી આપવાના, પરંતુ સશક્ત અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટેનું એક મહત્વનું આહવાન છે। આવા મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યભરની આંગણવાડી બહેનો સાથે સંવાદ કરવાની મને તક મળી છે, મારું સૌભાગ્ય છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે નાના ભૂલકાના વિકાસમાં આંગણવાડી કાર્યકરોની મુખ્ય ભૂમિકા છે। આંગણવાડી બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે। ભગવાન કૃષ્ણના પાલક માતા યશોદાએ જે લાલન પાલન કર્યું હતું તે આપણને બધાને ખબર છે। બાળ માનસમાં સંસ્કાર ઘડતર કરનારી આપ સૌ આંગણવાડી કાર્યકર બહેનો માતા યશોદાથી કમ નથી। એટલે જ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડી બહેનોને માતા યશોદાનું સન્માન અને આંગણવાડી કેન્દ્રને નંદઘર નામ આપ્યું છે। રાજ્યના બાળકોના પોષણ અને ઘડતરમાં આંગણવાડી કાર્યકર બહેનોનું મોટું યોગદાન છે। ભાવિ નાગરિકોના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે બહેનો, માતાઓ અને બાળકોના સર્વગ્રાહી કલ્યાણ અને સફળ આયામો પાર પાડ્યા છે। બાળકોના સંસ્કાર ઘડતર માટે પહેલાં તો આંગણવાડીઓના પણ અભાવ હતો અને આંગણવાડીઓ ક્યાં ચાલતી? પહેલાં તો એ મંદિરના પરિસરમાં, પંચાયત ઘરમાં કે જૂના પુરાણા મકાનોમાં આ માલ મંદિરો ચાલતા હતા। શ્રી મોદી સાહેબે આખી સ્થિતિ બદલી નાખી અને સુવિધાયુક્ત આંગણવાડી નંદઘરોના નિર્માણની દિશા આપી છે।